મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. મોટા રોકાણની અંદર આજે અનુભવી વ્યક્તિની તમારે સલાહ લેવાની રહેશે. સંતાનોની આજે સામાન્ય ચિંતા તમારે રહેતી જણાશે. આમ તો એવું કહેવાય, ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત, એટલે કે જૂની વાતોને ભૂલી અને નવા કામકાજની અંદર ધ્યાન આપશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. જીવનની અંદર દરેક વસ્તુ ચલિત છે. સંબંધો પણ ચલિત જ છે, કારણ કે સંબંધો અમુક સમયે સારા હોય, અમુક સમયે સંબંધો બગડતા રહેતા હોય. એવી રીતે આપણા જીવનમાં વસ્તુઓ પણ ચલિત થતી હોય. એક લેપટોપ બગડી ગયું તો બીજું લેપટોપ લઈ આવીએ. આમ આજે તમે જૂની વાતોને ભૂલી અને નવી વસ્તુઓ ઉપર તમે ધ્યાન આપશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજે કયો ઉપાય કરવો જોઈએ? ગોળનું સેવન કરી તમે ઘરની બહાર નીકળજો, પોઝિટિવ ફાયદો થશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામકાજની અંદર આજે ઉત્સાહ વધારો થતો જણાશે. ભાઈઓ અને પરિવારના સભ્યોનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે અને અમૂલ્ય વસ્તુઓ મેળવવાની અભિલાષા આજે તમે પરિપૂર્ણ કરી શકો. આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણયો ન લેવા તમારા માટે બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવાનો છે? વૃષભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ મળી શકે માટે ગાય માતાની સેવા કરવી જોઈએ. સાથે સાથે ઓમ રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે. ધન, પદ અને પ્રતિષ્ઠા એની અંદર વધારો થઈ શકે અને પરિવાર અને સંતાનોના પ્રશ્નને તમે અવશ્ય હળવા બનાવી શકશો. માનસિક વ્યાકુળતા આજે રહેતી જણાશે. આજના દિવસની અંદર ભગવાન સૂર્યનારાયણના મંત્રનો તમે જપ કરો, ભગવાન સૂર્યનારાયણની આરાધના કરો, તમારા વડીલોના ચરણ સ્પર્શ કરો, પોઝિટિવ ફાયદો થશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસથી આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. સન્માન અને લાભ આ બંને વસ્તુ આજે તમને પ્રાપ્ત થાય, પરંતુ સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. કારણ વગરનો તણાવ, કારણ વગરની ચિંતા, એનાથી દૂર રહેવું તમારા માટે હિતાવહ રહેશે. આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોએ ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પિતા અથવા વડીલોનો આજના દિવસમાં તમને સહકાર મળતો જણાય. ભાગ્યબળની અંદર તમને વધારો થઈ શકે છે. પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય. વાણી ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી સિંહ રાશિવાળા જાતકોએ ભગવાન સૂર્યની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન સૂર્યના મંત્રનો જપ કરવાથી, ભગવાન સૂર્યના મંત્રની આરાધના કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય આનંદમય રહેતું જણાશે. સંતાન પક્ષ તરફથી તમને સુંદર મજાનો લાભ મળી શકે. ધન પ્રાપ્તિ માટે આજનો દિવસ ઉત્તમ જણાઈ રહ્યો છે. પૈસાની લેવડ અને દેવડ આ બંનેની અંદર સાવધાની રાખશો તો અવશ્ય આપને સુંદર લાભ મળી શકશે. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરવાની. ઓમ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર વંદનાત વિષ્ણુ સહસ્રનામાવલીનો પાઠ આપને સુંદર લાભ આપી શકશે. વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યવસાયિક બાબતે આજે તમને થોડી ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે એમ છે. કારણ વગરની ચિંતાનો અનુભવ થતો જણાય અને જૂના સંબંધો અને મિત્ર સાથે મુલાકાત થઈ શકે. ધન હાનિની શક્યતાઓ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આદિત્ય હૃદય સ્તોત્રનો સવારે પાઠ કરી ઘરની બહાર નીકળજો, પોઝિટિવ ફાયદો થશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે હરીફાઈવાળા કામકાજની અંદર આજે તમારો વિજય થશે. સ્વાસ્થ્ય બાબતે આજે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. અટવાયેલા કામ
તમારા અવશ્ય પરિપૂર્ણ થતા જણાય. વિરોધીઓથી તો પરાજિત થઈ શકો એવી સંપૂર્ણ શક્યતાઓ બની શકે એમ છે. આજના દિવસની અંદર બને તો ભગવાન શિવની આરાધના કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જશે. વાત દર્શક મિત્રો કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક યોજનાઓને આજે તમે સફળ બનાવી શકશો. સન્માન અને ધન આ બંનેનો તમને લાભ મળતો જણાશે. સંતાન સંબંધિત સુખ આજે તમને સારું મળી શકે અને વ્યવસાયની અંદર આજે નવી નવી તકો મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ ભગવાન સૂર્યનારાયણની આરાધના અવશ્ય કરવી જોઈએ. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ તમને બેસ્ટ રિઝલ્ટ આપશે. વાત મકર રાશિની કરીએ. વ્યવસાયની અંદર, રોજગારીની અંદર તમને સારી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. મકાનનું સુખ આજે તમને સારું મળતું જણાય ને નવા વાહન લેવાના ઉત્તમ પ્રકારના યોગો આજે જણાઈ રહ્યા છે. ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવી જોઈએ, કીડિયારું પૂરવું જોઈએ, પોઝિટિવ ફાયદો મળી શકે એમ છે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ઘર વપરાશની ચીજોની અંદર આજે તમને વધારો જોવા મળી શકે એમ છે. આજીવિકાની અંદર નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય ને પરિવારથી સામાન્ય તણાવ ચિંતાનું વાતાવરણ રહી શકે. આવક અને જાવક આ બંનેનું પ્રમાણ આજે જળવાઈ રહે ને આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ભગવાન શંકરની આરાધના અવશ્ય કરો. ભગવાન શિવની પૂજા કરવાથી, રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકશે. વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર જે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વ્યાવસાયિક યોજનાઓ આજે તમે પરિપૂર્ણ કરી શકશો. ચામડીને લગતી સમસ્યા અથવા પેટને લગતી સામાન્ય ફરિયાદ રહેતી જણાશે. પરિવારજનોનો આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકે અને ભાગીદારીવાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું તમારા માટે અત્યંત જરૂરી છે. આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરો, કીડિયારું પૂરો, અવશ્ય તમારા જીવનની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા કાર્યો સિદ્ધ કરશો અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય.